અમદાવાદમાં રીલના ચક્કરમાં 3 સગીરના ડૂબવાનો જે આખો મામલો છે, ફતેવાડી કેનાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા 12 કલાકથી શોધખોળ હાથ ધરવામાં આવી છે। વિશાલ મેટ્રો યાર્ડ નજીક એક સગીરની લાશ મળી છે, તેમનો મૃતદેહ મળ્યો છે। મૃતક યક્ષ ભંકોડિયા હોવાનું સામે આવ્યું છે। યક્ષ ભંકોડિયા આ સાથે જ યશ સોલંકી અને ક્રિશ દવેની પણ હજુ કોઈ ભાળ નથી મળી। સ્કોર્પિયો કાર સાથે રીલ બનાવવા આ સગીરો પહોંચ્યા હતા। યુ ટર્ન લેતી વખતે કાર કેનાલમાં ખાબકી હતી અને ત્યારબાદ દુર્ઘટના સર્જાઈ છે। તો રીલની ઘેલછા 3 યુવાનો માટે જીવ લેણ સાબિત થઈ છે। વાસણા સરખેજ પાસે આવેલ ફતેવાડી કેનાલ પાસે બુધવારે સાંજે ભયાવહ દુર્ઘટના ઘટી। રીલ બનાવવાના ચક્કરમાં 3 સગીર સ્કોર્પિયો કાર લઈને પહોંચ્યા અને યુ ટર્ન લેતી વખતે કેનાલમાં તે ખાબક્યા હતા। તેમને શોધવા માટે અસલાલી, પ્રહલાદનગર, જમાલપુર ફાયર વિભાગના 30 જવાનો કામગીરીમાં જોડાયા। વાસણા બેરેજનું કેનાલમાં જતું પાણી બંધ કરી દેવાયું હતું અને ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે સ્કોર્પિયો કાર બહાર કાઢી હતી। જોકે કલાકોની શોધખોળ બાદ યક્ષ ભંકોડિયા નામના સગીરની લાશ મળી છે। તો જે આખી આ ઘટના સામે આવી છે, રીલ બનાવવાની ઘેલછા કેટલાક સગીરોને ભારે પડી છે। વધુ વિગતો માટે સંવાદદાતા મિહિર સોની સાથે લાઈવ વાત કરીશું। મિહિર જોડાઈ ગયા છે લાઈવ। મિહિર, આખી જે ઘટના બની, એક મૃતદેહ મળી આવ્યો છે અને અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે। હાલ શું પ્રોસેસ ચાલી રહી છે અને તે ઘટનાના પણ તે દ્રશ્યો પણ બતાવો જ્યાં આખી આ ઘટના સર્જાઈ હતી। હાર્દિક, જે કેનાલ છે કે કેનાલ ફતેવાડી કેનાલમાં ગત સાંજના સમયે જે 3 યુવકો રીલ બનાવવાની ગેલછામાં જે સ્કોર્પિયો ગાડી જે ભાડે લીધી હતી અને તે સમયે તે કેનાલમાં ખાબક્યા હતા અને 3 લોકોની છેલ્લા 12 કલાકથી શોધખોળ છે તે કરી રહ્યા હતા અને 3 પૈકી જે એક યુવકની ભાળ છે તે મળી છે। સીધા ફાયર ઓફિસર છે તેની સાથે વાત કરશું। પાંડે સાહેબ, સાહેબ અત્યારે હાલ કયા યુવકની ભાળ મળી છે અને છેલ્લા કેટલા કલાકોથી રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે અને કઈ રીતની કામગીરી કરાઈ? હવે કાલે આજે દુર્ઘટના ઘટી તો ત્યારથી વેણ વધારે હોવાથી આજે 3 યુવકો તણાયા હતા। એમાંથી આજે સવારથી જ પાણીનું સ્તર એકદમ ઊંચું થઈ જવાથી કેનાલે આપણે શોધખોળ કરતા જ્યાં ઘટના ઘટી ત્યાંથી 500 મીટરના અંતરે આપણાને યક્ષ કરીને યુવક મળી આવ્યો છે અને હવે આજે સ્તર ઓછું થઈ જવાથી બીજા પણ જે બે બાકી છે તે આપણે એવી સંભાવના છે કે આપણે આગળ શોધખોળ ચાલુ રાખી છે અને જલ્દી મળી જાય તેવી સંભાવનાઓ છે। આ ઘટના બની, દુર્ઘટના બની ત્યાંથી કેટલા દૂર આ મૃતદેહ છે કે જે લાશ છે તે મળી આવી? કહી દીધું સાહેબ, કઈ રીતે હવે આગળ તપાસ કરવામાં આવશે? કારણ કે કેનાલ જે છે ખૂબ મોટી છે અને અહીંથી આગળ હવે આપણને એક અત્યારે યુવકની બોડી મળી છે યક્ષ કરીને, પણ બીજી જે બે બાકી છે તો દુર્ઘટના ઘટી ત્યાંથી અમુક અંતર પછી છોડીને આપણે ફરીથી આ સર્ચ ઓપરેશન નીચેથી જોતા આગળ વધતા જઈશું। ઓલરેડી કાલથી લઈને અમે લગભગ 8-10 કિલોમીટર જેટલું દૂર આગળ શોધખોળ કરતા નીકળી ગયા હતા, પણ હવે પાણીનું સ્તર એકદમ ઓછું થવાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો જ્યાં પણ કંઈક હશે હવે શોધખોળ સર્ચ ઓપરેશન ચાલુ છે, જ્યાં પણ કંઈ હશે હવે જલ્દી મળી જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। અત્યારે હાલ જે ગઈકાલ રાતથી જ 8 થી 10 કિલોમીટર સુધીનો જે કેનાલનો ભાગ હતો ત્યાં આગળ તપાસ જે છે તે કરાઈ હતી, પરંતુ પાણીનો ફ્લો વધુ હોવાના કારણે જે છે કે તે મળી આવ્યા ન હતા, પરંતુ વહેલી સવારે જ જે પાણીનું સ્તર ઘટતાની સાથે જ જે ખાસ છે કે જે ડેડ બોડી છે તે મળી રહી છે। આ દ્રશ્યો છે કે અત્યારે જે યક્ષ નામનો યુવક છે તેનો મૃતદેહ છે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે અને આ કેનાલ છે કે જે પાણીનું સ્તર ગઈકાલે ખૂબ જ હતું, પરંતુ વહેલી સવારથી જ આ પાણીનું સ્તર ઓછું થતાની સાથે જ હવે જે શોધખોળ જે ફાયર વિભાગે રેસ્ક્યુ છે તે કરી દીધી છે। આ દ્રશ્યો છે કે જે અત્યારે જે આક્રંદ કે જે મૃતક યુવકના પરિવારજનોના કે જ્યાં આગળ આ યુવકો એક રીલ્સ બનાવવાની મસ્તીમાં તેમને જીવ છે તે જીવ ગુમાવ્યો છે। આ 3 મિત્રો છે કે તેને સ્કોર્પિયો ગાડી છે તે વસ્ત્રાપુરમાં એક ભાડે લીધી હતી અને ત્યારબાદ જે અલગ
ત્રણ લોકો છે કે જે ત્રણેય જે યુવકો આ ગાડીમાં તે કાબુ ગુમાવતા જ તે અંદર ડૂબ્યા હતા. હાલ આ ત્રણેયમાંથી એક યક્ષ છે તેની જે મૃતદેહ છે તે મળી આવ્યો છે. સાથે જ જે તપાસ કરતા સામે આવ્યું હતું કે જે આ વાસણા બેરેજનું કેનાલ રોડ છે ત્યાં યક્ષ છે જે ગાડી ચલાવી થોડે દૂર જઈ અને તેના મિત્ર યશ સોલંકીને આ ગાડી ચલાવવા માટે આપી હતી અને દરમિયાન જ ગાડીના ક્રિશ દવે પણ સાથે બેઠેલો હતો અને ત્રણે મિત્રો ગાડી લઈને યુ ટર્ન મારતી વખતે કોઈ કારણોસર ટર્ન ન વાગતા આ ગાડી સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી, જેના સમગ્ર સીસીટીવી છે તે પણ સામે આવ્યા હતા અને તરત જ તેના મિત્ર છે કે જે વિરરાજસિંહ રાઠોડે રસ્સો નાખી અને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ પાણીનો ફ્લો હોવાના કારણે કોઈ પણ જે તેના મિત્રો છે તે આ રસ્સો છે તે પકડી શકતા ન હતા અને જેના કારણે તેની જે આ કેનાલમાં તે લોકો ડૂબી ગયા હતા. હાલ આ દ્રશ્યો કે અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા પણ જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે અને તમામ જે તેની શોધખોળ છે તે શોધખોળ કરાઈ રહી છે. બિલકુલ બિલકુલ મિહિર, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપે જોયા ક્યાં આખી આ દુર્ઘટના સર્જાઈ હતી. કેટલાક સગીરો આ કાર લઈને જઈ રહ્યા હતા અને ત્યારબાદ તેમની આખી કાર કેનાલમાં ખાબકી અને એકનો હાલ મૃતદેહ મળી આવ્યો છે અને અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે.